પોરબંદર જિલ્લામાં હાલ મિશ્ર ઋતુને લઈને રોગચાળો વધ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતારો જોવા મળે છે. મોટાભાગે તાવ, શરદી, ઉધરસની બીમારી જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં મિશ્ર ઋતુને લઈને હાલ રોગચાળો વધ્યો છે. ખાસ કરીને જન્માષ્ટમી બાદ જિલ્લામાં વાયરલ તાવ, શરદી, ઉધરસ કેસમાં જબરો વધારો જોવા મળ્યો છે. ભાવસીજી હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં તાવના 1626 અને શરદી ઉધરસના 1670 દર્દીઓ નોંધાયા છે, તો ડેન્ગ્યુના 9 જેટલા અને મેલેરિયાના 10 કેસ પોઝિટિવ મળ્યા છે. હાલ વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોમાં તાવ, શરદી, ઉધરસ, ઉલટી, ઝાડા અને શરીરમાં અસહ્ય દુખાવો, ગળામાં ઇન્ફેક્શનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં ઝાડા ઉલટીના પણ 470 દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં રોગચાળો વધતા જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. જનરલ ઓપીડીમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વાયરલજન્ય રોગોમાં વધારો થતો હોય છે. ખાસ કરીને તાવ, શરદી, ઝાડા, ઉલટી સહિતના રોગોના દર્દીઓ વધતા જોવા મળે છે, જેને લઈને ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની કતાર જોવા મળે છે. આ વર્ષે જિલ્લામાં સતત પડેલા વરસાદ, વાછાયું વાતાવરણ અને મિશ્ર ઋતુને લઈને જન્માષ્ટમીના તહેવાર બાદ અચાનક વાયરલજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. હાલ જિલ્લામાં તાવ, શરદી, ઉધરસ, ઉલટી સહિતના રોગોના દર્દીઓ વધ્યા છે. જિલ્લામાં રોગચાળો વધવાની સાથે જ જીએમઈઆર કોલેજ હસ્તની ભાવસીજી હોસ્પિટલમાં દર્દીઓનો ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. જનરલ ઓપીડીમાં અને દવાબારી પણ દર્દીઓની લાઈન જોવા મળે છે. મચ્છરોના ઉપદ્રવ અને વાતાવરણમાં બદલાવને લઈને તેમજ પાણી ખરાબ થવાથી ઝાડા ઉલટીના દર્દીઓ પણ વધ્યા છે. ત્યારે ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજાએ આ ઋતુ દરમિયાન શું સાવધાની રાખવી તે અંગે પોરબંદર ટાઈમ્સના દર્શકોને માહિતી આપી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અત્યારે તાવ, શરદી, ઉધરસ અને ફીવર એટલે તાવના દર્દીઓ બહુ વધારે પ્રમાણમાં વધ્યા છે, જેમાં પ્લેટલેટ ઓછા થાય છે. એ ડેન્ગ્યુ પણ ઘણા પોઝિટિવ આવે છે અત્યારે. અને ડેન્ગ્યુ ન હોય તો કોઈ પણ વાયરલ તાવ હોય એમાં પ્લેટલેટ ઓછા થાય. કારણ જે છે એ એક તો મચ્છર ડેન્ગ્યુ માટેનું કારણ, અને બીજું જે મોસમ બદલાણું, પાણી, વરસાદ પડ્યો હોય, પાણી થોડાક ખરાબ થયા હોય, મિક્સ થયા હોય, એના હિસાબે પેટમાં દુખાવો, ઝાડા અને ભેગો તાવ એવા પણ છે ને દર્દીઓનો બહુ ખૂબ પ્રમાણમાં વધારો જોવામાં આવ્યો છે. છેલ્લા 5 થી 7 દિવસની અંદર આ બધા દર્દીઓ વધ્યા છે. સાવચેતી માટે અત્યારના આપણે ઘરની આજુબાજુ કંઈ પાણી પડ્યું હોય તો માની લો કે કુંડામાં છે કે ટાયરમાં છે કે જ્યાં ભરાવેલું પાણી પડ્યું હોય એ ઘરમાંથી સાફ કરવું જરૂરી છે. બીજું, પાણી પીવામાં અને ખાવામાં બહારનું અત્યારે બંધ રાખવું. પાણી પણ બને ફિલ્ટર હોય તો ઉકાળીને પછી પીવો તો વધારે સારું.